નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુઈગામ નડાબેટ ચાલતા ભુજના લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે લીધી મુલાકાત। સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાન બોર્ડર નડેશ્વરી માતાજીના મંદિરે ચાલતા ભોજનાલયમાં શ્રાવણ માસમાં 2 લાખ આસપાસ લોકો ભોજન પ્રસાદ લે છે। સંપૂર્ણ શ્રાવણ માસમાં ભોજનના દાતા ડીડી રાજપૂત છેલ્લા 5 વર્ષથી દાતા બને છે। ત્યારે આજે માતાજીના દર્શન કરી રસોડાની તેમજ ભોજનના દાતાની વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી। અધ્યક્ષે જાતે રસોડું તપાસી ભોજન પીરસી ભોજનના દાતાને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા। નડેશ્વરી માતાએ ચાલતા ભોજન શાળાની અંદર ભોજન શાળાના રસોડાની મુલાકાત લીધી હતી અને ત્યાં ડીડી રાજપૂત દ્વારા આખો શ્રાવણ માસ ભોજન તેમના તરફથી રાખવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષથી ડીડી રાજપૂત ભોજનના દાતા રહ્યા છે અને નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માતાજીએ પ્રસાદનો થાળ ધરાવી અને ત્યારબાદ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને ભોજન પ્રસાદ અધ્યક્ષ ચૌધરીએ ભોજન પોતાની હાથે પૂછ્યું હતું। ત્યારબાદ તમામ આગેવાનોએ પણ ભોજન પ્રસાદ લીધો હતો। રમેશ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। ગૌરવની વાત છે, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બિરાજમાન મા નડેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રીઓ આવી રહી છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળી જાય એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજન શાળાની મુલાકાતે પધાર્યા। તેઓએ યાત્રિકોને ભોજન પીરસ્યું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમનું માતાજીના મંદિરે ચાલતા શાળાની અંદર છેલ્લા 5 વર્ષથી ડીડી રાજપૂત સાહેબ ચારડા તરફથી સંપૂર્ણ શ્રાવણ માસનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। લાખોની સંખ્યાની અંદર ભક્તો ભોજન પ્રસાદ લે છે માતાજીનો। આ નડાબેટ એક સરહદ ઉપર આવેલું છેલ્લું આ ગામ ગણાય મંદિર છે। આજે ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માતાજીને થાળ ધરાવ્યો। ત્યારબાદ જે દર્શન કરવા દર્શન એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પીરસ્યું। ખૂબ સેવાનો લાભ ડીડી સાહેબને મળી રહ્યો છે છેલ્લા 5 વર્ષથી। આપ સૌ જોઈ શકો છો, દૂર દૂરની પબ્લિક આવે છે લાખોની સંખ્યામાં। આ જગ્યા ઉપર સવારે ભોજનશાળાનો કાર્યક્રમ ચાલુ થાય કોઈ ટાઈમ હોતો નથી, બપોરે 3 વાગ્યા સુધી પણ હરેહરનો આજ ચાલુ હોય છે અને લાખોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લે છે। ડીડી સાહેબનો ખૂબ ખૂબ આભાર। પોતે પણ એક ટ્રસ્ટની અંદર જોડાયેલા છે। આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છે, હું પણ આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છું। માનાજી ભરવા મારું નામ છે।